ગોગા મારા દર્શન કરતી મસ્ત મજા ખેતરમાં કોઈ કોમ નથી ના ભાઈ અમારો ભણો મારા પપ્પાએ ફોન કર્યો એટલે એમને મન લઈને આ કોમ કોઈ નથી અને એમને લઈને શું લેવા શું કરવા લઈને આ ભાઈ કે આવડે શું કહે ફરવા ફેમિલી અમારે એરંડા તો હેલો ટેવાનું સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. કેમ છે બધા મજામાં? તો ફેમિલી બધાને પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે. ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરીએ તો ફેમિલી ઘણા પછી પાછો બ્લોગ બનાવ્યો. આમ તો આપણે કાર્તિક પૂર્ણિમા મેળામાં બ્લોગ બનાવ્યો નાઇટનો, એના પાસે ડેમો એના તો બનાવ્યો જ નહીં બ્લોગ એના પાસે. તો આજે ફાઇનલી આજે રજા પાડી અને બ્લોગ બનાવ્યો. તો ફેમિલી અત્યારે જવાનું છે આપણે ગોમમાં મહારાજનું ગોગા મહારાજનું મંદિર છે, ત્યાં હવન છે એટલે તો આ જવાનું છે. અને હું છે બીજું એ તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો જણાવી દઈએ, કારણ કે અત્યારે તો છીએ ઘેર. જો આગળ જતા રહી ભૂતેણ હેડ બાલ બોધ શિયાળામાં હેડવાન કર નહીં જવાનું હવાને તમારા હવાનમાં નહીં બેવાનું. જો નીકળો માયરા રમવા માયું માયું બસ તો ફેમિલી હવે જઈએ આપણા ગામમાં જાઉં છું ગામમાં. ચાલો ફેમિલી આપણા દુકાને આપણા કરણભાઈ બિહાર્યા હતા એટલે હું જે આવતો હતો એટલે કહે તમે ઊભા રહેજો ઘણી વારમાં આવશો. તમે બે જણા જઈએ આપણા મંદિરે. અલે લે અમારો બંકો આવ્યો લે. હા હા હવે ભણવા આવે તો હવે જઈએ પાછા ભાઈને હું કોમ છે પછી મળીએ. ફેમિલી હવે શૈલેષભાઈ ભણવા આવી ગયા છે અને બાઇક આવી જશે તો આજે હવે એરા હોય જ રહેશે. હવે જઈએ બાઇક લઈને મંદિરે, કારણ કે બાઇક આજ હતું ને એટલે આવી ગયું છે. ચાલો હવે જઈએ મંદિરે. મંદિરે પહોંચી જાય તો અવાને ચાલુ થઈ ગયો. કિશનભાઈ આ સેલિબ્રિટી ના લે દુકાન જો તો દુકાનથી આવ્યો પાછો પારે મારા મમ્મીને મૂકવા આવ્યો તો રસ્તામાં ભેગો થયો. મૂકે હેડ હવે મંદિરે આપણે જવાય મોડા ઘેર શાંતિથી. कैमरा इसको का खाओ बुबा गोगा हमारा दर्शन करते हैं मस्त मजा. इका बोलते थे चिल्लर पटे दादा बंद है लगा दे ऊपर लगा चिल्ला बंद है मिल यार जी हवन को हवन चालू है. भाई क्या જાઉં છું આપણે ખેતરમાં પાછવા છે તો અત્યારે ઘણા દિવસથી આપણે ખેતરમાં નહીં જાય તો અત્યારે જઈએ ખેતરમાં. જાઉં ને ખેતરમાં જાડો ચાલો તમે બાઇક લઈને પહેલાં ખેતરમાં મળીએ. બાઇક ઊભું કરી ખેતરમાં ગાડી વેપાર કપા બધા લેવરાઈ જાય અમે ખેતર ખાલે શા અમે જો અહીંથી કપા લેવા રહી જાય. અમુક ઘઉં હોય જાય ઘઉં કી જાય ઘઉં ને નાના થઈ મોટા થઈ જાય. ખેતરમાં કોઈ કોમ નથી ના ભાઈ અમારો ભણો મારા પપ્પાએ ફોન કર્યો એટલે એમને મન લઈને આ કોમ કોઈ નથી અને એમને લઈને શું લેવા શું કરવા લઈને આ ભાઈ કે આવડે શું કહે ફરવા ફેમિલી અમારે એરંડા આવડા મોટા થઈ જાય. એરંડા મોટા થઈ જાય. આ બાજુ ઘઉં વવાઈ જાય. આ બાજુનો ખેતરનો કપા કાઢી નહીં ત્યાં પેલા ખેતરના અડધા કાઢી દીધા હતા બાકી. લેડ આમાં પેલા કપા ગોદી દે બીજું કંઈ કરું નહીં. લેડ હેડો આગળ હે ફેમિલી હવે ના પાડે હું કપા ગોદાવું પેલા કપા ગોદાવું મને એમને લઈને આવે ને ખેતરમાં એટલે ના પાડે હવે તારે કપા ગોદવા પડશે. આ ખાટલો રે ને એ કામ ઊંઘો શાંતિથી અને તું કપા ગોદ
ભોળાભાઈ કપા ગુચ્છી એમ ખાટલા મૂંઘવા નહીં લાવે તું માં હું લ્યા લાય કે કઈ નહીં કે મંદિરે બેઠા હતા કે હેતમ જઈએ હેતરમાં જઈએ લે ખાટલો ઢાળાવો બેચ છે અને તું કપા ગોદ હું નાસ્તો લેતા આવતો લે ના ફેમિલી આવો ફોનથી પોતના બીન બેચ છે પછી જઈએ પાછા ઘેર કોઈ કોમ નહીં આવો તો ફેમિલી આવો કોમ તો કોઈ નતો પણ ઘડિયાળમાં ભાઈને બિહાર જઈએ ઘેર પપ્પા ગાડી લઈને થયું ઘેર ને આપણો બાઇક લઈને ગયા જઈએ હા હું હા એ જઈએ ઘેર કારણ કે જવાનું ફાઈને ગોમમાં આવ્યા છીએ હમણાં લઈને થોડું ગોમમાં કોમ છે અને આપણે જઈએ લઈને ઘેર સીધા ઘરે મળી ચાલો ફાઇનલી ઘેર આવી જાય તો બાઇક રોકાવામાં ભાઈ લુક બરાબર જો પૈસા નહીં મળી નાખે અને 5 વાર હું લઈને આવતા રહ્યો ગમમાં તો હું કેવું લુક જે કમ્પ્લીટ હો કેવું અરે પેલી કાળી ઓઢા લ્યા હા શેદો જો શેદા તો મજા આવી ગઈ ये है हमारा छोटा पैकेट मायरा इधर तक आ काको फोटो पाड़ा हाँ काका हम तय काको फोटो पाड़ा जो हाँ शेरा जो रमाणी मेरा छोटा पैकेट चा बेच रहे ले तो बड़ा धमाका जो राती फूटा ना तो कोई नु ना रे छोड़ी मोटी થઈ ગઈ વાયરો ને હેડો ઓગળી પકડી હેડો તમે રોધવાન કરો ભૂખ લાગી એમ નહીં સા તમે રોધવાન કરો અરે પેલી જેવું ઓઢ લે એ ફેમિલી મળે મોત જમીન આવ્યો છે પણ યાર ઘેર આવતા રહ્યા ઘરથી તો ઘણું બધું કોમ છે કારણ કે ફઈ આવ્યા છે એમના ડોક્યુમેન્ટનું કોઈ કોમ કાઢ છે આધાર કાર્ડનું તો એનું પણ કોમ છે કોમ છે એટલે મોડા કોમ છે ખાઈ બેન એનું પતાવવા જવું પડશે કોમમાં તો ફેમિલી આપણો યાર આજનો બ્લોગ અહીં પૂરો કરી આશા છે કે આપણો આજનો બ્લોગ તમને ગમે છે ગમે તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પાછા એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય જે ચેનલ પર નવા વિડીયો પર નવા ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરો અને બ્લોગ આપણે રેગ્યુલર બનાવશું ટાઈમ મળે તો બનાવી દઈએ બાકી તો ટાઈમ ન મળતો એટલે નહીં બનાવતો બાકી બ્લોગ આપણો બનાવશું ને જલ્દી સબસ્ક્રાઈબ કરો જે નવા ચેનલ પર ચલો બાય બાય